હાય ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. અત્યારે છે ને બપોર થઈ ગયો છે અને બસ હું ગોલ્ડી નવડાવીને બેઠી સારી હતો મસ્ત સુકાઈ ગયો છે જેમ કે પછી સોફા ઉપર ચડ્યો તો એ ખવડાવી દીધું છે અને કબીર આજ ગયો છે પપ્પાની ઓફિસે તો એ બસ હમણાં આવે ને પછી અમે કરીએ. આજને મસ્ત બનાવ્યું છોલે, એકદમ મસ્ત ચટપટા છોલે બનાવ્યા. મને છોલે યાર છે ને મને ભાત જ ગમે તો ભાત બનાવ્યા છે. અને આજનો બ્લોગ તો થંબનેલ જોઈને ખબર જ પડી ગઈ કે મેં કેવા હાટું બનાવ્યું છે. આજ મારે કબીર માટે છે ને કેક બનાવવું છે. મેં મેદાનો કોઈ દિવસ મેં હજી સુધી ઘેરે નથી બનાવ્યો, રવાનો બનાવ્યો જ, પછી શું કહેવાય ફ્રૂટ્સનો બનાવ્યો છે, પણ મેદો નાખીને મેં હજી સુધી નથી બનાવ્યો. બ્રેડનો બનાવ્યો છે, પણ આજ મેં પહેલી વાર મેદાનો બનાવવાનો વિચારું છું તો કેવો બને જોઈએ અને સારો બનશે ને તો એ તમને ખબર પડી જાય આગળ. તો બસ હવે જયેશ આવી જાય, જયેશને કબીર તો પછી છે ને અમે કરીએ લંચ. તો હાલો આજનો આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ. અને જેની અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય એને ફ્રેન્ડ્સથી સબસ્ક્રાઈબ કરી દેજો બેલ પ્રેસ કરીને, તો મારા બધા જે વિડીયો મૂકીશ, શોર્ટ્સ મૂકીશ એના તમને નોટિફિકેશન આવશે. જયેશને કબીર આવી ગયા. જયેશ લઈ આવ્યા. શું લાવ્યા છે? આ લચ્છી છે કે ડ્રાય ફ્રૂટ? આ લચ્છી. વાવ, મસ્ત મસ્ત. વાવ, તો પેલા ખાઈ આવો પછી. આજ જો મસ્ત છોલે બનાવ્યા હતા ને જયેશને ટિફિન મેં ભરી દીધું હતું, પણ કબીર ગયો હતો ને જયેશ ભેરો ત્યાં અહીંયા જ જયેશ હવે ત્યાં ટિફિન ખાય. હાલો ખાવા માંડો જયેશ. મસ્ત લચ્છી છે. શાક રોટલો ન ભાવ્યો પણ ઠંડુ ઠંડુ જ ભાવે છે. હાય ગાઈસ, તો અત્યારે હવે છે ને હું બનાવવા લાગી છે કેક. કેમ કે થોડોક વહેલો બનાવીને રાખી દઉં. આજે પૂરતી નથી, મેં બપોરે હોવાનું આજે સ્કીપ કરી નાખ્યું છે કે કબીર માટે કેક બનાવવું હતું, મારું વ્લોગ એ બનાવવું હતું, એટલે એ વધારે જરૂરી હતું. તો એના માટે થઈને જો મેં થોડી ઘણી સામગ્રી કરીને રાખી જ છે. મેદો કરી દીધો છે, મેદો રાખી દીધો છે, ખાંડ રાખી, પછી બીજું શું છે, દૂધ, વેનીલા એસેન્સ, અને બીજું શું જોશે, હા બેકિંગ પાવડર, બેકિંગ સોડા, અને બીજું હાલો જે હશે હું તમને કહીશ. તો હાલો આપણે બનાવીએ હવે કેક. એક બેટર બનાવી લઉં. તો એમાં હું નાખવાની છું મેદો. પહેલાં મેદાને છે ને થોડોક સારી લેવાનો છે, બરાબર? તો અમે આવડી વાટકી 2 વાટકી મેદો લઉં છું. અને હવે કબીર મને કહીશ કે મને ચોકલેટ કેક જોઈએ છે, તો હવે એના માટે એ બનાવી ચોકલેટ કેક. અને આટલી મેં છે ને ખાંડનો પાવડર લીધો છે, એટલે અડધી નાખું છું. નાખી દીધું. હવે આમાં સાથે જાહે બેકિંગ પાવડર ને બેકિંગ સોડા. ફ્રેન્ડ્સ, આમાં જો મેં 2 વાટકી મેદો લીધો છે અને મેં ખાંડ છે ને મારી હિસાબથી, કેમ કે હું એટલું બધું મીઠું નથી ભાવતું કબીરને, એટલે મેં આટલી ખાંડ રાખી દીધી છે. અને આમાં હવે જશે બેકિંગ પાવડર. તો આપણે બેકિંગ પાવડર છે ને 1 ચમચી નાખવાની છે, અને બેકિંગ સોડા અડધી ચમચી. હવે છમ કરી નાખીએ, મતલબ કે સારી લઈએ. આમાં છે ને હવે હું નાખું છું દૂધ એ પ્રમાણે કે જેવું બેટર બને, આછું, પાતળું, જાડું, એવું પ્રમાણે. બસ આને મિક્સ કરવાનું. અને આમાં હું છે ને કસ્ટર્ડ પાવડર ભૂલી ગઈ હતી નાખતા, તો એ હું આમાં 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર નાખી. તો મારું બેટર થઈ ગયું છે રેડી. હવે છે ને મેં ઓવન ગરમ કરવા રાખી દીધું છે, અને આ ઓવન લીધું છે ને એટલે એ પછી લગભગ ગણા ગાંઠા જેટલું જ આ યુઝ થયું છે, બહુ યુઝ થયું જ નથી એટલે લઈને રાખી દીધું છે. પણ આજે મને સવારથી આમ એકદમ કેક ખાવાની ક્રેવિંગ્સ થતી હતી જ કે હું કંઈક કેક ખાઉં, મીઠું ખાવાની. મને મીઠું બહુ જ ભાવે છે, હું મીઠા ચડી છે ને એટલે તો છે ને પછી મને અત્યારે જોયું કબીર ખાઈ કેક અને હું કેક બનાવું. આ મસ્ત બેટર બની ગયું છે એકદમ. આટલું હોવું જોઈએ, ના જાડું ના પાતળું. તો આમાં બધું ઇન્ગ્રીડિયન્ટ્સ મેં નાખી દીધા છે, અને બધું મેજરમેન્ટથી મેં તમને કહ્યું જ છે કે મેં આટલું વસ્તુ નાખ્યું છે આમાં. અને હવે છે ને આ નાનું ટીન પડે છે મારે, પણ કંઈ વાંધો નહીં, હું 2 બર્તનમાં કરી લઈશ. તો આમાં છે ને હવે મારે બટરથી ગ્રીસ કરી લઉં. મારી પાસે બટર પેપર છે નહીં, અને ઓવન જો ગરમ થવા માંડ્યું છે. તો બટર પેપર હોય તો બટર પેપર નાખી દેજો. તો એને ખાલી બટરથી આવી રીતે કરી નાખું.
હવે આમાં રાખવાની છે આપણે તૂટી ફૂટી, તો ટાક ટાક કરી અને આમાં રાખી દઈએ આપણે કલરફુલ એકદમ તૂટી ફૂટી. તો છે ને જોઈ લ્યો, હું બતાવું તમને. આવી રહ્યું. હવે આને છે ને હું ઓવનમાં રાખી દઉં છું, બરાબર. તો આને છે ને મેં 40 મિનિટના ટાઈમિંગે રાખ્યું છે. 40 મિનિટમાં જો કદાચ મને એવું થશે કે હવે થઈ ગયું છે તો હું કાઢી લઈશ, પણ તમે 40 મિનિટનો ટાઈમ લગાવીને રાખજો જોઈ. અને એક આપણે જોયા રાખવાનું કે કોક થયું કે નથી પણ મિનિમમ છે ને 30 થી 40 મિનિટનો ટાઈમિંગ હોવો જોઈએ. અને મેં આ એક થાળીમાં ગ્રીસ કરીને આ બધું બેટર રાખી દીધું છે અને હવે આની ઉપર રાખી દઉં. તો આપણું કેક તો થોડું થોડું જો ફૂલવાનું સ્ટાર્ટ કરી દીધું છે. કેવી ખુશી મળે, કંઈક આપણે વસ્તુ બનાવતા હોય ને એકદમ સક્સેસ થઈ જાય તો એની ખુશી કંઈક અલગ જ હોય. તો અહીંયા છે ને હું મારા કપડાં બધા સેટ કરી દીધું, બરોબર. આ ક્યાંથી પગ ખરાબ કરીને આવ્યો વસ્તુ જોતો સવારે જ નવડાવ્યો તને, નીકળતો નહીં બારો. તો અહીં કેવું છે ખબર ફ્રેન્ડ્સ, મારે છે ને બધાય હરખા મારા કરતી હતી. અત્યારે છે ને મારો વજન ઘણો ઉતરી ગયો છે ને, તો આ નવા 4-5 જીન્સ છે ને એ મન થતાય નથી. અને સેમ 4 જીન્સ મારે એક જ કલરના સ્કાય બ્લુ કલરના થઈ ગયા છે. અને આ હજી હમણાં જ મેં ઓનલાઈન મંગાવ્યું હતું એમેઝોનમાંથી. તો અને આ થોડા ઘણા છે ને જીન્સ, મારો 10 કિલો વજન ઉતરી ગયો, એના લીધે હવે મને થતા નથી. તો હવે હું પાછો એ 10 કિલો જે ઉતરો છે ને એને હું પાછો ચડાવું કેમ કે જીન્સ મારા થઈ જાય એવા માટે થઈને. તો કેક થાય છે ને ત્યાં સુધી હું અહીંયાથી મારા કપડાને બધા છે ને એ ગોઠવી દઉં. તો ફ્રેન્ડ્સ હવે છે ને 40 મિનિટનું ટાઈમિંગ રાખ્યું હતું ને મેં, તો આ બંધ થઈ ગયું છે કે શું કહે છે. સરસ થઈ ગયું છે. તો એ જોઈએ એકવાર ટ્રાય કરીએ. તો આમાં ચોટી જશે, ઓફકોર્સ કાચું છે જો, અને પાછું રાખવું પડશે. ફ્રેન્ડ્સ હવે મેં આને છે ને ઓવનમાંથી કાઢી લીધો છે અને મેં છે ને આમાં શું થયું ખબર, ટાઈમિંગ તો બરાબર હતું પણ ટેમ્પરેચર મારે છે ને રાખવાનું હતું 150નું. તો મારે છે ને થોડુંક વધારે રહી ગયું હતું. આઈ થિંક 200 જેટલું રહી ગયું હતું. તો એ ત્યારે સરસ કૂક નહોતું થયું, પણ અત્યારે બહુ મસ્ત કૂક થઈ ગયું છે એકદમ મસ્ત. તો આને છે ને પુલટાવી લઈએ. એકદમ પરફેક્ટ બન્યું, જોઈ લો એકદમ ફ્લફી. થોડુંક ગરમ છે, ઠંડુ પડવા દો પછી આને આપણે કટ કરવાનું છે. ત્યાં સુધી છે ને આ જે ટ્રે રાખી હતી ને આપણે પ્લેટ એને મૂકી દઈએ. તો જો ફ્રેન્ડ્સ આપણું કેક છે ને બની ગયું છે અને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી કટ કરીએ ને તો સરસ એની ફિનિશિંગ સરસ આવે. તો ખરેખર મને તો બહુ જ કેક આમ જોઈને સરસ લાગે છે કે હા ફાઇનલી બની ગયું સારું. તો હવે ટેસ્ટ છે ને બધા છોકરાઓ રમે જ છે બહાર, તો એ બધાને હું ટેસ્ટ કરાવી લઉં કે કેવું બન્યું છે. તો છે ને ફ્રેન્ડ્સ એટલું મસ્ત બન્યું છે ને, જો એનું આમ જોવેથી પણ સારું લાગે છે ખરેખર. તો છે ને કેકમાં પણ હું એક્સપર્ટ થઈ ગઈ છું કે કેક પણ હું બનાવી લઉં છું સરસ. ટેસ્ટ કરવાનો બાકી છે, ટેસ્ટ કરશે આપણા બહાર જે છોકરાઓ રમે છે ને એ. તો મને તો બહુ ગમ્યો, જોઈને તો મને બહુ ગમે છે. પેલા છોકરાને બધા ટેસ્ટ કરાવલો. કેવું બન્યું? બકવાસ નથી બન્યું, સારું બન્યું. પ્રિન્સ સાચે સારું બન્યું હા બહુ. હે ને જીનું? રાહિલ માટે લેતી જા. હજી ગરમ છે ને, થોડું ગરમ છે, ઠંડુ પડે ને પછી મસ્ત થાય. હા આયુષ માટે લેતો ચાલે. તો છે હાલો, છોકરાને તો બધાને મસ્ત ભાવી ગયો. અને હવે જયેશ આવે ને ત્યારે એને ટેસ્ટ કરાવીશ. એક છે હજે. અને આપણો આજનો વ્લોગ એ પૂરો કરીએ. અને ફ્રેન્ડ્સ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, ત્યાં પણ જોઈને મને ફોલો કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. ગીતા જયેશ ચુડાસમાની મારી આઈડી છે, તો ત્યાં જઈને મને ફોલો કરો, બરાબર છે ને. આમાં જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.